જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ખેલાડી માળિયા હાટીનાનો પટેલ સમાજનો નવયુવાન ક્રેન્સ ફુલેત્રાની વિજય હઝારે ટ્રોફીમાં પસંદગી થતા શહેરમાં ખુશી વ્યાપી છે। બીસીસીઆઈ દ્વારા રમાડવામાં આવતી વિજય હઝારે ટ્રોફી વન ડે ટુર્નામેન્ટમાં જૂનાગઢ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના ખેલાડી ક્રેન્સ ફુલેત્રાની સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી થવા પામી છે, જે બદલ જૂનાગઢ જિલ્લાના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે। અગાઉ આ નવયુવાન ક્રિકેટમાં સારું બેટિંગ અને બોલિંગ કરતા ઓસ્ટ્રેલિયાના પ્લેયરે તેમનું કિંમતી ભેટ પણ આપ્યું હતું। ક્રેન્સ ફુલેત્રા સૌરાષ્ટ્રની ટીમમાં ખેલાડી તરીકે પસંદગી પામતા માળિયા હાટીના તાલુકાના રાજકીય સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ ક્રિકેટ પ્રેમી દ્વારા ભારત દેશનું નામ રોશન કરે તેવા આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ પ્રફુલભાઈ જમનભાઈ મોરી, માળિયા હાટીના, અતુલભાઈ ફુલેત્રા અને ભાવેશભાઈ ફુલેત્રા એમનો દીકરો ક્રેન્સ ક્રિકેટની અંદર ખૂબ જ પ્રસિદ્ધિ મેળવેલ છે। ગામનું, નામનું, જ્ઞાતિનું અને પરિવારનું ખૂબ જ નામ રોશન કરેલ છે અને હમણાં ટૂંક સમયમાં ક્રેન્સને ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ સરસ મજાનું બેટ અર્પણ કરી, ભેટ આપી અને અમારા પરિવારને, ગામને ખૂબ જ પ્રેરણા થઈ છે અને ક્રેન્સ અત્યારે હાલમાં રણજી ટ્રોફી રમીને ખૂબ આગળ જઈને અને દેશનું નામ રોશન કરવા જઈ રહ્યો છે અને ગામને, ગૌરવને, અમારા પરિવારને, કુટુંબને ખૂબ જ એનો આનંદ છે અને ખૂબ જ અમે એને મોટી શુભેચ્છા આપીએ કે દેશનું નામ, દેશનું ગૌરવ વધારે અને સરસ મજાની પ્રસિદ્ધિ મેળવે એવી આશા રાખું છું।